નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, રાજાશાહીનો જ્યારે જમાનો હતો તે સમયે રાજાશાહી પ્રમાણેના જે અમુક કહી શકાય કે નિયમો કે કાયદા કાનૂન હતા, પરંતુ હવે રજવાડા રહ્યા નથી, જેથી કરીને સુપ્રીમ કોર્ટે આ જે રજવાડાઓની સંપત્તિ છે તે અંગેનો એક ઐતિહાસિક ચુકાદો આપેલ છે, જેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જ્યારે રાજાની જે પણ સંપત્તિ હોય તેની અંદર રાજાના જે પણ અસલી વારસદારો છે તે દરેકને એક સમાન જ હિસ્સો મળવાપાત્ર રહેશે। જ્યારે રાજાનો જે જમાનો હતો તેમાં એવું હતું દર્શક મિત્રો કે જે રાજાના સૌથી મોટા દીકરા હોય તેમને જ રાજગાદી સોંપવામાં આવતી, જેથી કરીને રાજની જે પણ સંપત્તિ છે એ પણ મોટા દીકરાને જ મળતી। બાકીના જે પણ સંતાનો હોય કે વારસદારો હોય તેઓ ખાલી રાજાશાહીના જે પારિવારિક સભ્યો છે એ ગણાતા, એટલે મિલકત એમની ગણાતી, પરંતુ જે રાજપાટ ચલાવવાનું જે કહી શકાય કે મુખ્ય જે વ્યક્તિ છે એ સૌથી મોટા દીકરા હોય એમને જ મળવાપાત્ર રહેતું। તો આ જે નિયમ છે તે પ્રમાણે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે હવે રાજાશાહી રહી નહીં ને જે પણ રાજાઓ છે અત્યારે હાલમાં તેઓ પ્રજા વગરના ગણાય, કારણ કે હવે જે સરકાર છે એ સરકાર દ્વારા જે તે રાજ ચલાવવામાં આવે છે। એટલા માટે હવે જે જૂનો જે કાયદો હતો જે રાજાશાહી સમયનો એ સમાપ્ત થયો છે અને બંધારણ પ્રમાણે જે પણ રાજાની સંપત્તિ છે એ સંપત્તિ એ રાજાના જે પણ પરિવારો છે એમને એક સમાન હિસ્સે પ્રમાણે જ મળવાપાત્ર રહેશે। એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એટલે હિન્દુને જે કહી શકાય કે જે ઉત્તરાધિકારનો કાયદો છે એ પ્રમાણે એમને વહેંચણી કરવી પડે। એટલે હવે પછી જે પણ રાજાશાહી પરિવારોની અંદર જે ઓરિજિનલ વારસદારો છે તેમને રાજાની સંપત્તિની અંદર એક સમાન હિસ્સો મળવાપાત્ર રહેશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।